વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું કે ભાસ્કર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલમાંથી. આજે હું તમને ભૂકંપોની સામે મકાનોમાં કેવી રીતે રક્ષણ મેળવી શકીએ તેના વિશે જણાવીશ. હવે હું તમને આગળની સ્લાઇડમાં સમજાવીશ કે ધરતીકંપ સામે નવીનતમ બાંધકામ અને સલામતી. આપણા આ લેસનમાં આના ઉદ્દેશો વિશે ચર્ચા કરીશું. આ પાઠના અંતે તમે સક્ષમ થશો નવીન બાંધકામને વ્યાખ્યાયિત કરવું, બાંધકામની આધુનિક પદ્ધતિ, કથિત લાભ સમજાવવો, ધરતીકંપ સામે સુરક્ષા સમજવી. હવે આપણે એ ડિઝાઇન હોય છે જેમાં બાંધકામ જાળવણી અને આયોજન માટે સર્વગ્રાહી જીવનચક્રનો અભિગમ અપનાવવો જોઈએ. એટલે કે આપણે જે બાંધકામ કરીએ છીએ તેની જાળવણી, આયોજન અને ડિઝાઇન માં જે વ્યવહારુ અભિગમ હોય છે તેને અપનાવવા જોઈએ. કુદરતી નવીનીકરણીય સંસાધનનો મહત્તમ ઉપયોગ, રિસાયકલ ગ્રીન મકાન સામગ્રી વાપરવી જોઈએ. આપણું મકાન બનાવીએ ત્યારે એ ખાસ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તેમાં ગ્રીન સામગ્રી વપરાય, જેથી કરીને મકાનને આપણે ઇકોનોમિકલ સ્ટ્રક્ચરમાં વાપરી શકીએ. આપણે જે મકાન બનાવીએ છીએ તેમાં ઉર્જાનો વપરાશ ઓછો થાય, હવા ઉજાસવાળું રહે, પ્રકાશિત મકાન રહે, તેના માટેનો ખ્યાલ રાખવો જોઈએ. બાંધકામનો કચરો ઘટાડવો જોઈએ. આપણે જે બાંધકામ કરીએ છીએ તેમાં કચરો બહુ ઓછો નીકળવો જોઈએ, જેથી કરીને મટીરિયલ છે એ વેસ્ટ ના થાય. બરાબર. બિલ્ડિંગ વ્યવસ્થિત સુદૃઢ ફ્રેમ સ્ટ્રક્ચર હોવી જોઈએ, જેથી કરીને મકાનમાં આવતો ખર્ચ ઘટાડી શકાય. આના માટે આપણે કોલમ અને બીમનો ઉપયોગ કરીને આપણું સ્ટ્રક્ચર બનાવતા હોય છે, જે તમે આકૃતિ 1માં જોઈ શકો. આપણે નિર્માણ માટેની આધુનિક પદ્ધતિએ જોઈશું તો સુપરસ્ટ્રક્ચરના ઘટકો હોય છે. જે સુપરસ્ટ્રક્ચરના ઘટકો તેમજ વોલ્યુમેટ્રિક અને મોડ્યુલર બાંધકામ, પોર્ટ્સ, પેનલ્સ, હાઇબ્રિડ, ટિમ્બર ફ્રેમ અને સાઇટ પર ઉત્પાદન. એટલે કે આ જે આધુનિક પદ્ધતિના જે ભાગો છે તેમાં તમે જોયું હશે ઘણીવાર આપણે કોલમ બીમ જે પ્રીકાસ્ટ હોય છે સાઇટ ઉપર પહેલેથી જ તૈયાર કરેલું હોય છે. હવે તો દિવાલો પણ સાઇટ ઉપર તૈયાર કરીને એને બ્લોક બનાવવામાં આવે છે, જે આપણે મકાન બનાવતા સમયે 30 દિવસ આપણે વરસ થઈ જાય છે, તે મકાન બનતા અઠવાડિયામાં જ જેટલો સમયગાળો થાય છે. આના માટે પ્રીકાસ્ટ, કોલમ બીમ અને દિવાલોનો ઉપયોગ થાય છે. આવા પ્રકારના બિલ્ડિંગો લાઇટ વેઇટ હોય છે, જે ખૂબ જ સસ્તા હોય છે અને તેનો બનાવવામાં જે ખર્ચ થાય છે, સમયગાળો છે તે ઓછો થઈ જાય છે. એટલે આવા પ્રકારનું પણ અત્યારે પદ્ધતિઓ વિકસવામાં આવી છે. હવે આપણે આગળ જોશું લાઇટ વેટ ક્લેડિંગ સિસ્ટમ. તો તેમાં ઈટ સ્લીપ, રેન સ્ક્રીમ, રેન્ડર સિસ્ટમ, લાકડું, કોન્ક્રીટ, ટાઇલ મૂકવી અને સ્ટીલ. તો આના વિશે ચર્ચા કરવાની છે. નવી સામગ્રી અને બાંધકામ તકનીકો સાથેની સંપૂર્ણ સૂચિ નથી, પરંતુ નીચેના વિભાગો દરેકમાં થોડીક વધુ સમજ આપશે. વોલ્યુમેટ્રિક. આમાં બાંધકામ સામગ્રી સાઇટ પર બનાવીને ત્યાં જ જોડવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટીલ, ઇમારતી લાકડા અથવા કોન્ક્રીટ હોય છે અને તે સપ્લાય કરી શકાય છે. હોટલ, વિદ્યાર્થીઓ માટેની આવાસ, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં આવી રચના થાય છે. હવે પોર્ટ્સ વિશે ચર્ચા કરીએ તો આ એક તૈયાર બ્લોક હોય છે જેને બાંધકામની કામગીરી વહેલી કરવા માટે વાપરવામાં આવે છે. તે બાથરૂમ, કિચન, હોટલમાં વાપરવામાં આવે છે. પેનલાઇઝ. પેનલ માટે દિવાલ કે બીમ કે કોલમને ફેક્ટરી પર બનાવીને જે તે બાંધકામ સ્થળે જોડવામાં આવે છે. પેનલ્સ કોન્ક્રીટ અથવા તો નોન સ્ટ્રક્ચર ઇનફિલ વોલિંગ આખી ઇમારત બનાવવા માટે વપરાય છે. ટિમ્બર ફ્રેમ. લાકડાની ફ્રેમવાળી ઇમારતો સેંકડો વર્ષોથી છે. કેટલીક ઘણી મોટી અને નવીન રચનાઓ કે જે અગાઉ કરવામાં આવી છે, ક્યારેક તેની સાથે સંયોજનમાં છતને ટેકો આપવા માટે વપરાય છે. તેમાં મોટી આગ લાગી શકે છે. બાંધકામ હેઠળ હોય ત્યારે લાકડાની ફ્રેમવાળી ઇમારતો તેમના સંપૂર્ણ વિનાશ ના થાય તે માટે આવી ઇમારત હાલ બનાવવામાં આવતી નથી.
એટલે હવે તાલીમાર્થી મિત્ર હું તમને જણાવું તો આજે આપણી મકાનની બનાવવા માટે જે પદ્ધતિઓ છે કે ભાઈ આરસીસી માટે આપણે ફ્રેમ સ્ટ્રક્ચર આપણું હતું એમાં કોલમ બીમ, તો એ આપણે સાઇટ ઉપર પહેલેથી તૈયાર કરી લઈશું અને દિવાલો પણ તૈયાર કરીને પછી આપણે વિવિધ પ્રકારના જે આપણા બિલ્ડિંગ છે, પછી તે રેસિડેન્શિયલ હોય, પબ્લિક હોય, જાહેર હેતુ માટેના કોઈ પણ બિલ્ડિંગ હોય કે આપણા રહેઠાણના બિલ્ડિંગ હોય તે બનાવવા આપણે કરી. લાકડું આપણે હવે બારી દરવાજામાં ઉપયોગ કરી, પણ લગભગ હવે આપણે લાકડાનો ઉપયોગ બહુ કરતા નથી, કેમ કે એનાથી આપણું સ્ટ્રક્ચર છે ઇકોનોમિકલ બનતું નથી, મોંઘું બને છે. તો આવી વસ્તુ ના થાય તે માટે આપણે ઇમારતી લાકડા વાપરતા નથી. અને જે આ પ્રીકાસ્ટ જે બિલ્ડિંગ મટીરિયલ છે, આપણું આ જે આખા એના ભાગ છે, કોલમ બીમ, દિવાલો અને બારી દરવાજા પણ ના આપણા એના પોસ્ટ સ્ટાન્ડર્ડ તો આ બધું પહેલેથી જ તૈયાર કરી લઈશું, કેમ કે આ બનાવેલી વસ્તુથી બિલ્ડિંગનો વજન હળવો થઈ જાય છે, એનો ખર્ચો પણ ઓછો થઈ જાય છે. તો હવે આ પ્રકારના બિલ્ડિંગોનો અટાણે વ્યાપ વધ્યો છે. આપણા ગુજરાતમાં તમે જાઓ તો ગુજરાતમાં અંદર પણ આપણે રાજકોટમાં હાલ આખા ભારતમાં ફક્ત રાજકોટ જિલ્લાને આવા બિલ્ડિંગ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે, જેમાં લાઇટ વેઇટ બિલ્ડિંગની સ્થાપના કરવામાં આવી છે. અને જેમાં એવું હોય છે કે કોલમ બીમ અને જે દિવાલો હોય છે પહેલેથી જ બનાવેલી હોય છે, તેને ફક્ત ફિટિંગ જ કરવાની હોય છે. ખૂબ જ ઓછા સમયગાળામાં બની જાય છે. ભારતના જે જિલ્લા પસંદ કરવામાં તેમાં આપણા ગુજરાતમાં રાજકોટ જિલ્લાને પણ પસંદ કરવામાં આવેલો. રાજકોટમાં ખંડેરી વિસ્તારમાં આ બિલ્ડિંગનું નિર્માણ હાલ ચાલુ છે. હવે હું તમને આગળની સ્લાઇડમાં સમજાવીશ. સાઇટ પર ઉત્પાદન. સાઇટ આધારિત એસેમ્બલી પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે, પરંપરાગત ઘટકો, પરંતુ હાલ નવીન ડિઝાઇનમાં ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોન્ક્રીટ બ્લોક, જે કોન્ક્રીટની તાકાત ધરાવે છે પરંતુ માઇક્રો સેલ્યુલર હોય છે, બ્લોક વજન ઓછું કરે છે. લાઇટ વેટ ક્લેડિંગ સિસ્ટમ. લાઇટ વેટ ક્લેડિંગ સિસ્ટમ આ બાહ્ય પૂર્ણાહુતિ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે. તેમના ઓછા માળખાકીય લોડિંગને કારણે અને ઇન્સ્ટોલેશનની ઝડપ માટે વાપરવામાં આવે છે. ઈંટ સ્લીપ. સામાન્ય રીતે ઈંટની સ્લીપ પ્લાસ્ટિકની દિવાલ સામે ગુંદર વડે લગાડવામાં આવે, જોકે તે મોટી પેનલ શીટમાં પણ ઉપલબ્ધ છે. એટલે કે આપણે ઈંટની સ્લીટ હોય, આપણે મકાન હોય એનું આપણે એલિવેશન બહુ સારું લાગે, એના માટે આપણે ઈંટ સ્લીપ વાપરવામાં આવે છે. તેના માટે આપણે ગુંદર અથવા ઇન્સ્યુલન કોઈ પણ એવું મટીરિયલનો ઉપયોગ કરીને આ ઈંટની સ્લીપ લગાડી દેવામાં આવે છે, જેથી કરીને આપણા મકાનનો બહારનો દેખાવ ખૂબ સારો આવે. આનાથી ફાયદો એ થાય છે કે મકાનની અંદર તાપમાન આપણું જાળવી શકીએ છીએ. હવે આગળ આપણે જોશું કે રેન સ્ક્રીન. તો વેધરપ્રૂફ બાહ્ય આવરણ છે જે સરળતાથી જોડાય છે. ધાતુઓ, ટેરાકોટા, લાકડું, સિરામિક, ગ્રેનાઇટમાંથી બનાવી શકાય છે. ક્લેડિંગની પાછળ ઇન્સ્યુલેશન સામગ્રી તરીકે મુકાય છે. હવે આપણે આ રેન્સ જે સ્ક્રીન હતી એનો ઉપયોગ શું કરીએ કે ભાઈ બહારથી ભેજ ના લાગે અંદર, એના માટે આપણે આ આવરણનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે રેન્ડર સિસ્ટમની ચર્ચા કરીશું. રેન્ડર સિસ્ટમ એ બાહ્ય આવરણ જે મકાનની બહાર લાગુ પડે છે. સામાન્ય રીતે સીધી ઈંટો, બ્લોક વર્ક, બોર્ડ પર અથવા ઇન્સ્યુલેશનમાં. તે રેન્ડર સિસ્ટમ સામાન્ય રીતે ચૂનાના પથ્થર, સિમેન્ટમાંથી બનાવવામાં આવે છે અને પોલિમર અને વિવિધ પ્રકારના રંગો અને ફિનિશિંગમાં ઉત્પાદન કરી શકાય છે. વાસ્તવિક રેન્ડર બિનજ્વલનશીલ છે, પરંતુ ઢંકાયેલી સામગ્રી કે જેના પર તે લાગુ કરવામાં આવે છે તે ઘણીવાર જ્વલનશીલ હોઈ શકે. દાખલા તરીકે જોઈએ તો ફોમ, પ્લાસ્ટિક, ઇન્સ્યુલેશન. તો ભાઈ રેન્ડર સિસ્ટમ આપણે લગાડી બરાબર, એ બાહ્ય આવરણ છે, પણ તેને લગાડવા માટે જો મટીરિયલ હોય એ જ્વલનશીલ હોય. એટલે જ્યારે આ આપણે સિસ્ટમ લગાડી ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે કે તેનું જે ઇન્સ્યુલેશન જે છે તે સળગી ના ઉઠે. તો આ બાબતનો ખ્યાલ આપણે આ વસ્તુમાં રાખવો ખૂબ જરૂરી હોય છે. હવે આપણે આગળ જોશું ટિમ્બર ક્લેડિંગ. તો પરંપરાગત મકાન સામગ્રી હોવા છતાં લાકડાનો ઉપયોગ તાજેતરના સમયમાં ક્લેડિંગ સામાન્ય બની ગયું છે. ટકાઉ ઉપયોગ વધારવા હોવાથી તે વર્ષોથી બાંધકામમાં સામેલ છે. નવી વ્યાપારિક ઇમારતો માટે તે વપરાય છે. સામાન્ય રીતે અન્ય ક્લેડિંગ સાથે સંયોજનમાં વપરાય છે. ટિમ્બર ક્લેડિંગથી સુશોભન મકાનનું સારું થાય છે અને તે તમે ઘણીવાર જોયું હોય છે કે સીડીમાં, ફ્લોરમાં તેવું ટિમ્બર ક્લેડિંગ ઇન્સ્યુલેશનની મદદથી લગાડવામાં આવે છે. તો હવે આપણે આગળ ચર્ચા કરશું.
બાહ્ય ઇન્સ્યુલેટેડ ફિનિશિંગ સિસ્ટમ. આ પ્રણાલીઓમાં ઇન્સ્યુલેશન સામગ્રીને સીધા બાહ્ય દિવાલ પર જોડવા માટે ઉપયોગ થાય છે. રેન્ડર અથવા અન્ય પ્રકારની સામગ્રી જેમ કે ટાઇલ્સ, મેટલ અથવા ઈંટ સાથે વપરાય છે. આગના સંપર્કમાં આવે ત્યારે તે જ્વલનશીલ બને છે. એટલે કે આપણે કોઈ પણ બિલ્ડિંગ મટીરિયલમાં ઇન્સ્યુલેશનનું ખૂબ ધ્યાન રાખવું પડે. તે જ્વલનશીલ પદાર્થ છે, સ્વાભાવિક છે, આગ લાગી શકે, તેનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. હવે આપણે આગળ જોશું ભૂકંપ સામે સલામતી કેમ રાખવી. ભૂકંપ સલામતી માટે ઇમરજન્સી કિટ અને ડિઝાસ્ટર પ્લાન મહત્વપૂર્ણ છે. ધરતીકંપ એ વારંવાર બનતી ઘટના નથી, જોકે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે કારણ કે તે અચાનક આવે છે અને મોટા વિસ્તારોને અસર કરે છે. કારણ કે ધરતીકંપ ચેતવણી વિના થાય છે, નુકસાન ઘટાડવા માટે અગાઉથી તૈયાર રહેવું પડે છે જેથી જાનમાલનું નુકસાન ઓછું કરી શકાય. આ ધરતીકંપ માટે સલામતીની ટિપ્સ ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. ભૂકંપ પહેલાં તમારા વિસ્તારના જોખમને જાણો. જો તમે સક્રિય ફોલ્ટ લાઇનની નજીક રહો કે નહીં તે જાણો અને તમારી આસપાસની જમીન પર ધરતીકંપના અસરોને જાણી વધુ સંવેદનશીલ રહો. તમારા ઘરને મજબૂત બનાવો. જો તમે ઊંચા બિલ્ડિંગમાં રહો છો, તમારા ઘરને મજબૂત બનાવવા માટે પગલાં લો. કોઈ પણ ફર્નિચરને સુરક્ષિત કરો અને આવી રીતે તમે હવે તમે જો ભૂકંપ આવે પહેલાં શું ધ્યાન લેવું જોઈએ કે ભૂકંપ આવે તો સૌથી પહેલાં તમારું સ્ટ્રક્ચરને મજબૂત કરી દેવું જોઈએ. તમારે ક્રેક હોય, બિલ્ડિંગમાં તમારે દિવાલોમાં ક્રેક હોય, બારી દરવાજે યોગ્ય રીતે લગાડેલા ના હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે તમારા મકાનને રિનોવેટ કરતું રહેવું જોઈએ. બરાબર. આવી નાની મોટી કાળજી રાખવાથી તમે ભૂકંપ સામે રક્ષણ મેળવી શકો છો. ભૂકંપ આવે તે તમારા ફર્નિચરને નુકસાન ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પોતાની સલામતી માટે પણ આવા ફર્નિચરનો ઉપયોગ કરીને પોતાનું રક્ષણ મેળવી શકાય છે. હવે આપણે આગળ જોશું પડવાના જોખમને ઘટાડવા માટે ભૂકંપ દરમિયાન દિવાલોથી દૂર રહો. તમારી અને તમારી સુરક્ષા માટે કુટુંબ આપત્તિ યોજના બનાવો જે ભૂકંપની અસર ઘટાડવામાં મદદ કરી શકે, પરિવારની ચિંતા અને ઈજા ઓછી કરી શકે. ભૂકંપ પછી પરિવારના સભ્યો સાથે બહાર મળવા માટે સલામત સ્થળ નક્કી કરો. ઇમરજન્સી કિટ સાથે રાખો. તમારી કિટમાં નાશ ન પામે તેવો ખોરાક, પાણી, પ્રાથમિક સારવારનો પુરવઠો, ફ્લેશ લાઇટ, કેમ્પિંગ પુરવઠો જેમાં સ્ટવ, બેટરી સંચાલિત ફાનસ વગેરે હોય, વધારાની બેટરી, ધાબળા અને કોઈપણ વ્યક્તિગત તમને જરૂર પડી શકે તેવી વસ્તુઓ એટલે કે દવા, ટોયલેટરીઝ, કપડાં વગેરે રાખવી જોઈએ. 1 અઠવાડિયાના પુરવઠાની યોજના બનાવો. કટોકટીમાં તમારે ઓછામાં ઓછા 4 ગેલન પાણીની જરૂર પડશે. 1 અઠવાડિયા માટે વ્યક્તિગત પાણીની વ્યવસ્થા કરવી. પુરવઠાનો સ્ટોક કરો. મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખો. ફ્લેશ લાઇટ, પ્રાથમિક સારવાર કિટ, સીટી, મોજા, ગોગલ્સ, ધાબળા અને મજબૂત પગરખાં સાથે રાખો. ભૂકંપ દરમિયાન બારીઓ, ફર્નિચરથી દૂર રહો તેમજ મકાનનો જે ભાગ પડી શકે તેમ હોય ત્યાંથી દૂર રહેવું જેથી જાનહાનિ ટાળી શકાય. તમારા ઘરમાં સુરક્ષિત જગ્યાએ રહો. ટેબલ કે ડેસ્ક નીચે જઈને પોતાના હાથ વડે પોતાના મસ્તકને રક્ષિત કરવું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી બહાર જવાનો પ્રયાસ કરશો નહીં. જો તમે પહેલેથી જ ઘરની અંદર છો તો તમે વધુ સુરક્ષિત રહી શકશો, કેમ કે ભૂકંપ દરમિયાન તમારું ઘર છોડવાનો પ્રયાસ કરવો નહીં, નહીંતર પડતી કાટમાળ દ્વારા તમે હિટ થઈ શકો. ભૂકંપ આવે ત્યારે શાંત રહો. તમારા માથા, ગરદન, ચહેરાને સુરક્ષિત કરો. જો તમે બહાર હો તો દૂર ખુલ્લા વિસ્તારમાં જાઓ. પડતા જોખમો જેમ કે વૃક્ષો, પાવર લાઇન, ઇમારતોથી બચો. ધરતીકંપ પછી આફ્ટરશોક્સ માટે તૈયાર રહો. ધરતીકંપ બાદ આફ્ટરશોક આવતા હોય છે. મોટા ભૂકંપ પછી દિવસો અથવા તો અઠવાડિયા સુધી આફ્ટરશોક્સ આવે છે. તમારી ગેસ લાઇન તપાસો અને ખાતરી કરો કે ત્યાં કોઈ લીક નથી.
જો તમને ગેસ લીક થવાની ગંધ આવે છે તો ગેસ બંધ કરો. ગેસ કંપનીને કોલ કરો. જો તમે તમારા ઘરમાં ક્ષતિગ્રસ્ત વાયરિંગ જુઓ તો ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિક વાયરિંગ તપાસો અને પાવર બંધ કરો. તૂટેલા કાચ કે કેમિકલ ફ્લોરમાં હોય તો ખુલ્લા પગે ચાલશો નહીં. નુકસાનનું દસ્તાવેજીકરણ કરો. તમારી વીમા પોલિસીમાં આવરી શકાય તો તમે ભૂકંપમાં થયેલા નુકસાનના ફોટા તથા વિડીયો લેવા જે દાવાની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય. ઘાયલ લોકોને ત્યાં સુધી ખસેડશો નહીં જ્યાં સુધી તેઓ ભૂકંપના જોખમમાં છે. પ્રાથમિક સારવાર આપો. અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરો. વીજળી અથવા લાઇટ વિના કામ કરવા માટે તૈયાર રહો. કેવી રીતે તમારા કાર્યક્ષેત્રની આસપાસ ફરવું અને કઈ રીતે બહાર નીકળવું તે જાણો. પુરવઠો દરમિયાન સ્થળાંતરિત વસ્તુઓથી સાવચેત રહો. ભૂકંપમાં તમારે મકાન છોડવું જ પડે તો અત્યંત સાવધાની રાખો. તમારી આસપાસના વાતાવરણનું સતત મૂલ્યાંકન કરો અને પડતો કાટમાળ અને અન્ય જોખમો જુઓ. જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ફરીથી પ્રવેશ કરશો નહીં. જીવનના જોખમમાં હોય તો તેની જાણ કરવા ટેલિફોનનો ઉપયોગ કરો. તો મારા તાલીમાર્થી મિત્રો હવે તમને હું જણાવું તો ભૂકંપ આવે ત્યારે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. ભૂકંપ આવે તો સૌપ્રથમ તો તમારે પોતાની જાતને શાંત રાખવું જોઈએ અને પોતાના શરીરને અને પોતાના પરિવારના સભ્યોને રક્ષિત રહે તે માટે ફર્નિચરની નીચે સતાઈ જવું જોઈએ. પોતાના હાથ વડે પોતાના મસ્તકને રક્ષિત કરવું જોઈએ કેમ કે ભૂકંપ આવે તે કાટમાળ મસ્તક ઉપર જ સૌપ્રથમ પડવાનો હોય. તો આપણા શરીરનો જે નબળા ભાગ હોય તેની રક્ષણ કરવી ખૂબ જરૂરી છે. માટે પોતાના હાથ વડે માથાને ઢાંકીને ફર્નિચર નીચે વહી જવું જોઈએ. જ્યાં આપણા મકાનનો મજબૂત ભાગ હોય એટલે કે બે દિવાલો વચ્ચેનો ભાગ હોય જ્યાં બીમ હોય ત્યાં ઊભું રહી જવું જોઈએ ખૂણામાં. અથવા તો જે સલામતી રક્ષણની જે ટિપ્સ તેને ધ્યાનમાં લેવી જોઈએ. ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જો તમે રહેતા હો તો હંમેશા તમારે પ્રાથમિક સારવારની કીટ, પછી આપણે વ્યક્તિ દીઠ 4 ગેલન પાણીની જરૂર હોય તો પાણીનો પુરવઠો, અનાજનો પુરવઠો, પછી આપણે અંધારામાં ઘણીવાર ભૂકંપ આવે તો લાઇટ વહી જાય છે કેમ કે સબસ્ટેશનમાં પણ નુકસાન થયું હોય તો લાઇટ પણ હોતી નથી. તો જનરેટર છે અથવા તો અંધારામાં કામ કરવાની પણ તમારે કેળવણી લેવી જોઈએ જેથી કરીને તમે અંધારામાં પણ કામ કરી શકો. બરાબર છે. અને ભૂકંપ આવે ત્યારે ખૂબ હળી કાઢીને ઘરની બહાર નીકળવાનો પ્રયાસ ન કરવો જોઈએ જેથી કરી જેમ કે એનું કારણ એવું હોય છે કે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે કાટમાળ માથે રેલિંગ માથે પડવાનો ભય રહે છે અથવા તો મકાનનો ક્ષતિગ્રસ્ત ભાગ પોતાના શરીરમાં પડવાનો ભય રહે છે. એટલે હંમેશા પોતાના શરીરને રક્ષિત કરીને જ એક જગ્યાએ ઊભું રહી જવું જોઈએ. ભૂકંપ આવે ત્યારે ફક્ત શાંત ચિત્તથી જ તમારે કાર્ય કરવાનું રહે છે. પણ તમારે જીવન રક્ષકની બધી જ જીવન જરૂરીની વસ્તુની વ્યવસ્થા કરી લેવી જોઈએ. અને જેમાં આપણે સીટી પણ એક મહત્ત્વની હોય છે કેમ કે કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો હોય તો આ સીટીની મદદથી લોકો જાણી શકે કે આ વ્યક્તિ આ જગ્યાએ દટાયેલ છે તો તેનું રેસ્ક્યુ કરી શકાય. તો આવી ઘણી નાની મોટી વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. ભૂકંપ આવે ત્યારબાદ આફ્ટર શોક્સ પણ આવતા જ હોય છે એટલે કોઈ ગભરાવાની જરૂર હોય છે. જો મકાન ખૂબ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય તો તેવા મકાનની અંદર રહેવું હિતાવહ નથી. તેના બદલે ખુલ્લા મેદાનમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા હોય તો ઠીક છે, નહીં તો પોતાની રીતે ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ જ્યાં જાનનું નુકસાન ના હોય. તો તેની એક ખાતરી કરી લેવી જોઈએ. ભૂકંપથી તમે પોતાનું રક્ષણ ફક્ત સાવચેતી વડે જ રાખી શકો છો. બસ તમારે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે સાથે રાખવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ ભૂકંપ આવે ત્યારે ખુલ્લા પગે ચાલવું ના જોઈએ. તે મજબૂત પગરખાં પણ રાખવા જોઈએ. તેને પણ ખ્યાલ રાખો. આવી નાની મોટી બાબતોનો ખ્યાલ રાખીને તમે તમારું રક્ષણ કરી શકો છો. તો આજના લેસનમાં તમને આ વિશે જે જાણકારી આપી કે ભૂકંપથી પોતાનું કેવી રીતે રક્ષણ કરવું, બરાબર છે. તો હવે મારા તાલીમાર્થી મિત્રો, હવે હું તમને આજે તમારી નોંધપોથીમાં તમારે નોંધવાનું છે કે
પ્રાથમિક આરોગ્યની જે કીટ આવે છે તેમાં કઈ કઈ વસ્તુ મૂકવાની હોય છે, બરાબર છે, તેની નોંધ કરી રાખો તમારી નોંધપોથીમાં. અને ભૂકંપ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તેના મુદ્દા લખી આજે તમે તમારા ઇન્સ્ટ્રક્ટર સાહેબને બતાવી દેજો. અને મારો આ લેસન આજે અહીં પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.